ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ગુજરાત સહિત દેશમાં ચાલી રહેલી ખાસ મતદાર સુધારણા યાદી નિમિત્તે આવતીકાલ 7 ડિસેમ્બર રવિવારે રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તારમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવશે। અમદાવાદ જિલ્લાના 21 વિધાનસભા વિસ્તારમાં 6534 માત્ર કેન્દ્રો પર સવારે 10 થી બપોરે 1 દરમિયાન ખાસ મતદાર સુધારણા યાદી કેમ્પ યોજાશે। मतदारों ने वितरित कराયેલા એન્યુમરેશન ફોર્મ કઈ રીતે ભરવું અને લોકોને કોઈ સવાલ હોય તો તેના સમાધાન અને માર્ગદર્શન આપવા ખાસ મતદાર યાદી સુધારણા અભ્યાસ કેમ્પનું આયોજન કરવામાં આવશે। જો કે અમદાવાદ શહેર જિલ્લામાં મતદાર એન્યુમરેશન ફોર્મ મહદઅંશે કાર્ય પૂર્ણ થઈ ગયું છે। હવે 11 ડિસેમ્બરે મતદાતાઓએ ભરેલા ફોર્મ જરૂરી પુરાવા સાથે ભરીને પરત કરવાની મુદત પૂર્ણ થશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। હજી અરુણ, આવતીકાલે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગત? જે રીતે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ખાસ મતદાર સુધારણા યાદી અંગે અભિયાન શરૂ થયું છે। આ અંગે ગત સપ્તાહમાં જે રીતે ખાસ મતદાર સુધારણા યાદીનો એક તબક્કો પૂરો થયો છે, આજે અંતિમ તબક્કા તરીકે કહી શકાય, કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્દેશ આપવામાં આવ્યા છે તે મુજબ ચૂંટણી પંચના જે નિર્ણય મુજબ 11 ડિસેમ્બરે આ સમગ્ર મતદાર સુધારણા યાદીનું કામ એટલે કે જે એન્યુમરેશન ફોર્મ ભરવાના છે તે ભરવાની પ્રક્રિયાનું કાર્ય પૂર્ણ થશે। પરિણામે આ સંદર્ભે મુદત પૂર્ણ થતા પહેલા વધુ એકવાર આ પ્રમાણેનો મતદાર સુધારણા યાદીનો આજે યોજવામાં આવશે। સવારે 10 થી બપોરે 1 કલાક દરમિયાન ખાસ કરીને એન્યુમરેશન પ્રક્રિયાના ફોર્મ ભરવાની કાર્યવાહી સંપન્ન થઈ છે, પરંતુ તેના સંદર્ભે જે પણ પુરાવા રજૂ કરવાના હોય અથવા કોઈ પણ મતદારોને એન્યુમરેશન ફોર્મ ભરવાનું બાકી હોય અને તેના સંદર્ભે પુરાવા સંદર્ભે કોઈ પણ માહિતી જોઈતી હોય મતદારોને, તો તે મતદારોને માહિતી આપવાના સંદર્ભમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યની વિધાનસભા 182 વિધાનસભાના તમામ વિસ્તારોમાં એટલે કહી શકાય કે તમામ મતદાન મથકો પર આ પ્રમાણે કેમ્પ યોજવામાં આવશે। અમદાવાદ જિલ્લાને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી તમામ 21 વિધાનસભા વિસ્તાર તેમજ 5524 મતદાન કેન્દ્રો પર આ કેમ્પ યોજવામાં આવશે અને મતદારને પોતાના મતાધિકારનો ઉપયોગ સારી રીતે કરી શકે અને સ્પષ્ટ રીતે ન્યાયી રીતે કરી શકે તે સંદર્ભે આ કેમ્પ ચોક્કસ રીતે નિર્ણાયક સાબિત થશે। જી ધરતી। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।